શાંતિ 3/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે રૂપ બસંત છો। તમારા મુખથી સદૈવ જ્ઞાન રત્ન જ નીકળવા જોઈએ। જ્યારે પણ નવું કોઈ આવે તો એમને બાપની ઓળખ આપો। પ્રશ્ન છે, પોતાની અવસ્થાને એકરસ બનાવવાનું સાધન કયું છે? ઉત્તર છે, સંગની સંભાળ કરો તો અવસ્થા એકરસ બનતી જશે। હંમેશા સારા સર્વિસેબલ સ્ટુડન્ટનો સંગ કરવો જોઈએ। જો કોઈ જ્ઞાન અને યોગના સિવાય ઉલટી વાતો કરે છે, મુખથી રત્નોના બદલે પથ્થર કાઢે છે, તો એમના સંગથી હંમેશા સાવધાન રહેવું જોઈએ। ગીત છે, रात के राही थक मत जाना, सुबह की मंजिल दूर नहीं। ओम शांति। ज्ञान અને વિજ્ઞાન, આને કહીશું અલફ અને બે। બાપ જ્ઞાન આપે છે અલફ અને બેનું, બાપનો પરિચય અને વિશ્વની બાદશાહી। દિલ્હીમાં વિજ્ઞાન ભવન છે, પરંતુ તે કોઈ અર્થ નથી જાણતા। તમે બાળકો જાણો છો, જ્ઞાન અને યોગ, યોગથી અમે પવિત્ર બનીએ છીએ। જ્ઞાનથી અમારું ચોલી રંગાય છે, આત્માની ઉપર રંગ ચડે છે જ્ઞાનનો। અમે આખા સૃષ્ટિ ચક્રને જાણી જઈએ છીએ। યોગની યાત્રા માટે પણ આ જ્ઞાન મળે છે। તે કોઈ યોગના માટે જ્ઞાન નથી આપતા, એ તો સ્થૂળમાં ડ્રીલ વગેરે શીખવાડે છે, એક્સરસાઇઝ શીખવે છે। આ છે સૂક્ષ્મ અને મૂળ વાત। ગીત પણ એનાથી સંબંધ રાખે છે। બાપ કહે છે, હે બાળકો, હે મૂળ વતનના રાહી, પતિત પાવન બાપ જ સર્વના સદગતિ દાતા છે। તે જ બધાને રસ્તો બતાવશે ઘરે જવાનો। તમારી પાસે મનુષ્ય આવે છે સમજવાના માટે। કોની પાસે આવે છે? પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓની પાસે આવે છે। તો તમારે એમને પૂછવું જોઈએ, તમે કોની પાસે આવ્યા છો? મનુષ્ય સાધુ સંત મહાત્માની પાસે જાય છે, એનું નામ જ રહે છે ફલાણા મહાત્માજી। અહીંયા તો નામ જ છે બ્રહ્મા કુમાર કુમારી, બીકે તો ઢેર છે, અનેક છે। તમારે પૂછવાનું છે કે કોની પાસે આવ્યા છો? પ્રજાપિતા બ્રહ્મા તમારા શું લાગે છે? એ તો બધાના બાપ થયા ને। કોઈ કહે છે, તમારા મહાત્માજી ગુરુજીના દર્શન કરીએ। બોલો, તમે ગુરુ કેમ કહો છો? નામ જ રાખેલું છે પ્રજાપિતા બ્રહ્મા કુમારી, તો તે બાપ થયા ને, નહીં કે ગુરુ। પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારી એટલે જ આમના કોઈ બાપ છે, એ તો તમારા પણ બાપ થયા। બોલો, અમને બીકેને બાપ, અમારે બીકેના બાપથી મળવું, અમારા બીકે બાપથી મળવા ઈચ્છો છો? પ્રજાપિતાનું નામ ક્યારેય સાંભળ્યું છે? આટલા ઢેર બાળકો અને બાકીઓ છે। બાપની ખબર પડે ત્યારે સમજે બેહદના બાપ છે। પ્રજાપિતા બ્રહ્માના પણ જરૂર કોઈ બાપ હશે। તો કોઈ પણ આવે છે તો એમને પૂછવાનું છે કે કોની પાસે આવ્યા છો? બોર્ડ પર શું લખેલું છે? જ્યારે કે આટલા અનેક સેન્ટર્સ છે, બ્રહ્મા કુમાર કુમારી આટલા છે, તો જરૂર બાપ હશે, ગુરુ તો હોઈ ન શકે। પહેલા તો આ બુદ્ધિથી નીકળે, સમજે કે આ ઘર છે, કોઈ ફેમિલીમાં આવ્યો છું, હું પરિવારમાં આવ્યો છું, અમે પ્રજાપિતા બ્રહ્માની સંતાન છીએ, તો જરૂર તમે પણ હશો। અચ્છા, તે બ્રહ્મા પછી કોનો બાળક છે?
બ્રહ્મા વિષ્ણુ શંકરના રચયિતા તો પરમ પિતા પરમાત્મા શિવ છે. તે છે જ બિંદી. એમનું નામ છે શિવ. તે અમારા દાદા છે. તમારી આત્મા પણ એમની સંતાન છે. બ્રહ્માની તમે પણ સંતાન છો. તો તમે એવું કહો કે અમે બાપ દાદાથી મળવા ઈચ્છીએ છીએ. એમને એવું સમજાવવું જોઈએ જે એમની બુદ્ધિ ચાલી જાય બાપની તરફ, સમજે કે હું કોની પાસે આવ્યો છું. પ્રજાપિતા અમારા બાપ છે. તે છે બધી આત્માઓના બાપ. તો પહેલા આ સમજે કે અમે કોની પાસે આવ્યા છીએ. એવું યુક્તિથી સમજાવવાનું છે જે એમને ખબર પડે કે આ તો શિવ બાબાની સંતાન છે. આ તો એક ફેમિલી છે, પરિવાર છે. એમને બાપ અને દાદાનો પરિચય થઈ જાય. તમે સમજાવી શકો છો સર્વના સદગતિ દાતા નિરાકાર બાપ છે. તે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સર્વની સદગતિ કરે છે. એમને બધા બોલાવે છે. જુઓ છો ને કેટલા બાળકો છે જે આવીને બાપથી વારસો લે છે. પહેલા એમને બાપનો પરિચય મળે ત્યારે સમજે કે અમે બાપ દાદાને મળવા આવ્યા છીએ. બોલો, અમે એમને બાપ દાદા કહીએ છીએ. નોલેજફુલ, પતિત પાવન તે શિવ બાબા છે ને. પછી સમજાવવું જોઈએ ભગવાન સર્વના સદગતિ દાતા નિરાકાર છે. તે જ્ઞાનના સાગર છે. બ્રહ્મા દ્વારા બેહદનો વારસો લઈ રહ્યા છે. તો તે સમજે કે આ બ્રહ્મા કુમાર કુમારીઓ શિવ બાબાની સંતાન છે. તે જ બધાના બાપ છે. ભગવાન એક છે. તે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. તે સ્વર્ગના રચયિતા સર્વના બાપ પણ છે, ટીચર પણ છે, ગુરુ પણ છે. સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે, અર્થાત ત્રિકાળદર્શી બનાવે છે. જે પણ જુઓ સમજવા લાયક છે તો એમને આ સમજાવવું જોઈએ. પહેલા તો પૂછો તમારા બાપ કેટલા છે? લૌકિક અને પારલૌકિક. બાપ તો સર્વવ્યાપી હોઈ ન શકે. લૌકિક બાપથી આ વારસો મળે છે, પારલૌકિકથી આ વારસો મળે છે. પછી એમને સર્વવ્યાપી કેવી રીતે કહી શકીએ છીએ? આ અક્ષર નોટ કરી ધારણ કરો. આ સમજાવવું જરૂર પડે છે. સમજાવવા વાળા તો તમે થયા. આ ઘર છે, અમારા ગુરુ નથી. જુઓ છો આ બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છે. વારસો અમને શિવ બાબા નિરાકાર જ આપે છે, જે સર્વના સદગતિ દાતા છે. બ્રહ્માને સર્વના સદગતિ દાતા, પતિત પાવન, લિબરેટર નથી કહેવામાં આવતા. બાબા કહે છે ને કહી નહીં શકીએ, આ શિવ બાબાની જ મહિમા છે. જે પણ આવે એમને આ સમજાવો કે આ સર્વના બાપ દાદા છે. તે બાપ સ્વર્ગના રચયિતા છે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના કરે છે. એમ તમે કોઈને પણ સમજાવશો તો પછી બાપની પાસે આવવાની જરૂર જ નહીં રહેશે. તે તો હિરેલા છે, આદતી બની ગયા છે. કહેશે ગુરુજીના દર્શન કરીએ. ભક્તિ માર્ગમાં ગુરુની ખૂબ મહિમા કરે છે. વેદ, શાસ્ત્ર, યાત્રા વગેરે બધું ગુરુ જ શીખવાડે છે. તમારે સમજાવવાનું છે કે મનુષ્ય ગુરુ હોઈ નથી શકતા. અમે બ્રહ્માને પણ ગુરુ નથી કહેતા. સતગુરુ એક જ છે. કોઈ મનુષ્ય જ્ઞાનના સાગર હોઈ નથી શકતા. તે બધા છે ભક્તિ માર્ગના શાસ્ત્ર વાંચવા વાળા. એમને શાસ્ત્રનું જ્ઞાન કહેવામાં આવે છે, જેમને ફિલોસોફી કહે છે. અહીંયા અમને જ્ઞાન સાગર બાપ ભણાવે છે. આ સ્પિરિચ્યુઅલ નોલેજ છે.
જ્ઞાન સાગર બ્રહ્મા વિષ્ણુ શંકરને નથી કહી શકતા તો મનુષ્યને કેવી રીતે કહી શકીએ? જ્ઞાનની ઓથોરિટી મનુષ્ય હોઈ ન શકે. શાસ્ત્રોની ઓથોરિટી પણ પરમપિતા પરમાત્માને કહેવામાં આવે છે. બતાવે છે કે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બધા વેદો શાસ્ત્રોનો સાર આમના દ્વારા સમજાવે છે. બાપ કહે છે મને કોઈ જાણતા જ નથી તો વારસો ક્યાંથી મળે? બેહદનો વારસો બેહદના બાપ દ્વારા જ મળે છે. હવે આ બાબા શું કરી રહ્યા છે? આ હોળી અને ધૂળેટી છે ને, જ્ઞાન અને વિજ્ઞાન અક્ષર માત્ર બે છે. મન મના ભવનું પણ જ્ઞાન આપે છે. મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તો આ જ્ઞાન વિજ્ઞાન છે હોળી અને ધૂળેટી. મનુષ્યોમાં જ્ઞાન ન હોવાના કારણે એ તો એકબીજાના મુખમાં ધૂળ નાખે છે. બાબા કહે છે પણ એવા ગતિ સદગતિ કોઈની પણ થતી નથી. ધૂળ જ મુખમાં નાખે છે. જ્ઞાનનું ત્રીજું નેત્ર કોઈને પણ છે નહીં. દંત કથાઓ સાંભળતા આવ્યા છે. એને કહેવામાં આવે છે અંધશ્રદ્ધા, બ્લાઇન્ડ ફેથ. અત્યારે તમને આત્માઓને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તમને બાળકોને બાપથી વારસાની પ્રાપ્તિના માટે રાય આપવાની છે તો એમને ખબર પડે. આ વારસો લઈ રહ્યા છે બ્રહ્મા દ્વારા, બીજા કોઈ દ્વારા મળી નથી શકતો. બાબા જે વારસો આપે છે માત્ર બ્રહ્મા બાબા દ્વારા મળી શકે છે. બધા સેન્ટર્સ પર આ નામ લખેલું છે પ્રજાપિતા બ્રહ્મા કુમાર અને કુમારીઓ. જો ગીતા પાઠશાળા લખશે તો કોમન વાત થઈ જાય છે. અત્યારે તમે પણ બીકે લખો ત્યારે તો બાપનો પરિચય આપી શકો. મનુષ્ય બીકે નામ સાંભળીને ડરી જાય છે એટલે ગીતા પાઠશાળા નામ રાખે છે. પરંતુ આમાં ડરવાની કોઈ વાત નથી. બોલો, આ ઘર છે. તમે જાણો છો કોના ઘરમાં આવ્યા છો? આ બધાના બાપ છે પ્રજાપિતા બ્રહ્મા. ભારતવાસી બાબા કહે છે પ્રજાપિતા બ્રહ્માને માને છે. ક્રિશ્ચન પણ સમજે છે આદિ દેવ થઈને ગયા છે જેના આ મનુષ્ય વંશાવળી છે. બાકી તે માનશે તો પોતાના ક્રાઇસ્ટને બુદ્ધને ફાધર સમજે છે. બાબા કહે છે કે આખી વંશાવલી છે ને. અસલમાં બાપે બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી છે. તે તો થઈ ગયા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર. બાબા કહે છે પહેલા બાપનો પરિચય આપવાનો છે. તે કહે અમે તમારા બાપથી મળવા ઈચ્છીએ છીએ. બોલો, વારસો શિવ બાબાથી મળે છે નહીં કે બ્રહ્મા બાબાથી? તમારા બાપ કોણ છે? ગીતાના ભગવાન કોણ છે? આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કોણે કરી? બાપ નામ કહેવાથી સમજશે કે આ બધા બ્રહ્મા કુમાર કુમારીઓ શિવ બાબાની સંતાન છે. વારસો મળે છે શિવથી બ્રહ્મા દ્વારા ગતિ અને સદગતિનો. તે આ સમયે અમને જીવન મુક્તિ આપી રહ્યા છે. બાકી બધા મુક્તિમાં ચાલી જશે. આ જ્ઞાન તમારા બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ. કોઈ પણ આવે તો એમને સમજાવો કોને મળવા ઈચ્છો છો. એ તો અમારા પણ અને તમારા પણ બાપ છે. ગુરુ ગોસાઈ તો છે જ નહીં. આ તો તમે સમજો છો જેમ કે હોળી અને ધૂળેટી કરાવો છો. નહીં તો હોળી ધૂળેટીનો કોઈ અર્થ નથી નીકળતો.
જ્ઞાનથી ચોળીને રંગો છો. આત્મા આ ચોલાની અંદર છે, આ શરીરની અંદર છે. તે પવિત્ર બનવાથી શરીર પણ પવિત્ર મળશે. આ તો પવિત્ર શરીર નથી, આ ખલાસ થઈ જવાનું છે. ગંગા સ્નાન શરીરને કરાવે છે, પરંતુ પતિત પાવન બાપના સિવાય કોઈ છે નહીં. પતિત આત્મા બને છે તો આત્મા પાણીના સ્નાનથી પાવન થઈ નથી શકતી. આ કોઈને ખબર નથી. તે તો આત્મા સો પરમાત્મા કહી દે છે. આત્મા નિર્લેપ છે. અત્યારે જે સેન્સિબલ બને છે તે જ ધારણ કરી અને બીજાને કરાવી શકે છે. જે બાળકોના મુખથી હંમેશા રત્ન જ નીકળે છે એમને રૂપ બસંત કહેવામાં આવે છે. સિવાય જ્ઞાન વિજ્ઞાનના બાકી આપસમાં કંઈ પણ લેનદેન કરે છે, એટલે કે પથ્થર જ મારે છે. સર્વિસના બદલે ડિસસર્વિસ કરે છે. 63 જન્મ એકબીજાને પથ્થર મારતા આવ્યા. અત્યારે બાપ કહે છે તમને જ્ઞાન વિજ્ઞાનની વાતો કરી દિલને ખુશ કરવાનું છે. જરમુઈ જગમુઈની વાતો નહીં સાંભળવી જોઈએ. બાબા કહે છે પરચિંતનની વાતો નહીં સાંભળવી જોઈએ. આ જ્ઞાન છે ને, પથ્થર તો આખી દુનિયા એકબીજાને મારે છે. તમે બાળકો તો રૂપ વસંત છો. તમને જ્ઞાન વિજ્ઞાનના સિવાય ન કંઈ સાંભળવાનું છે, નહીં સંભળાવવાનું છે. જે ઉલટી વાતો કરે છે એમનો સંગ જ ખરાબ છે. જે ખૂબ સર્વિસ કરવા વાળા છે એમનો સંગ તારે છે. કોઈ બ્રાહ્મણ રૂપ પસંદ છે, કોઈ બ્રાહ્મણ બનીને પછી ઉલટી સુલટી વાતો કરે છે. એવાનો સંગ નથી કરવો જોઈએ, વધારે જ નુકસાન કરી દેશે. બાબા વારંવાર સાવધાની આપે છે. ઉલટી સુલટી વાતો એકબીજાને ક્યારેય નહીં કરો, નહીં તો પોતાની પણ સત્યાનાશ, બીજાનું પણ સત્યાનાશ કરી દે છે. તો પછી પદભ્રષ્ટ થઈ જાય છે. બાબા કેટલું સહજ સંભળાવે છે. શોખ હોવો જોઈએ. બાબા અમે જઈને અનેકોને આ નોલેજ આપીએ છીએ. તે બાપના સાચા બાળકો છે. સર્વિસેબલ બાળકોની બાપ પણ મહિમા કરે છે. એમનો સંગ કરવો જોઈએ. કોણ સારા સ્ટુડન્ટનો સંગ રાખે છે? બાબા કહે છે બાબાને પૂછો તો બતાવી શકે છે. કોનો સંગ કરવો જોઈએ? કોણ બાબાના દિલ પર ચઢેલા છે તે ઝટ બતાવશે. સર્વિસ કરવા વાળોનો બાબાએ પણ રિગાર્ડ રાખવું પડે છે. બાબાને પણ એ આત્માઓનું રિગાર્ડ છે. કોઈ તો સર્વિસ પણ નથી કરી શકતા. એવા ઘણા તો ખરાબ સંગ મળવાથી અવસ્થા નીચે ઉપર થઈ જાય છે. હા, કોઈ સ્થૂળ સર્વિસમાં સારા છે પણ તો સારો વારસો મેળવે છે. અલફ અને બે સમજવું તો ખૂબ સહજ છે. કોઈને પણ માત્ર બોલો, બાપને અને વારસાને યાદ કરો, બસ. અક્ષર જ બે છે, અલફ અને બે. આ તો બિલકુલ સહજ છે. કોઈ પણ આવે તો એમને માત્ર કહો બાપનું ફરમાન છે, મામેકમ યાદ કરો, બસ. સૌથી મોટી ખાતરી આ છે. બાપ કહે છે મને યાદ કરો તો તમને સ્વર્ગનો વારસો મળી જશે. દરેક સેન્ટરમાં એવા નંબરવાર છે. કોઈ તો ડિટેલમાં સમજાવી શકે છે. નથી સમજાવી શકતા તો માત્ર આ બતાવો. કલ્પ પહેલા પણ બાપે કહ્યું હતું, મામેકમ યાદ કરો. બીજા કોઈ પણ દેહધારી દેવતાઓને પણ યાદ નહીં કરો. બાકી ઝરમુઈ ઝગમુઈ ફલાણા આવું કરે છે, આ કરે છે, કંઈ પણ નહીં કરો. આ બાબાએ તમને હોળી અને ધૂળેટી બાબા કહે છે
આ બાબાએ તમને હોળી અને ધૂળેટી રમાડી, બાકી રંગ વગેરે લગાવવું તો આસુરી મનુષ્યોનું કામ છે. કોઈ કોઈની ગ્લાની બેસીને સંભળાવે તો નહીં સાંભળવી જોઈએ. બાબા કેટલી સારી વાતો સંભળાવે છે. મન મના ભવ, મધ્યાજી ભવ. કોઈ પણ આવે તો એમને સમજાવો. શિવ બાબા બધાના બાપ છે. એ તો કહે છે મને યાદ કરો તો સ્વર્ગનો વારસો મળી જશે. ગીતાના ભગવાન પણ તે છે. મોત સામે ઊભું છે તો તમારા બાળકોનું કામ છે સર્વિસ કરવી, બાપની યાદ અપાવવી. આ છે મહાન મંત્ર, જેનાથી રાજધાનીનું તિલક મળી જશે. એટલી સહજ વાત છે. બાપને યાદ કરો અને કરાવો તો બેડો પાર થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સેન્સિબલ બની બધાને બાપનો પરિચય આપવાનો છે. મુખથી ક્યારેય પથ્થર કાઢીને ડિસસર્વિસ નથી કરવાની. જ્ઞાન યોગના સિવાય બીજી કોઈ ચર્ચા નથી કરવાની. બીજું, જે રૂપ વસંત છે, સર્વિસેબલ છે, એમનો જ સંગ કરવાનો છે. જે ઉલટી સુલટી વાતો સંભળાવે એમનો સંગ નથી કરવાનો. આજનું વરદાન. નોલેજ દ્વારા રાવણના બહુરૂપોને જાણીને એમની એટ્રેક્શનથી મુક્ત રહેવા વાળા હિંમતવાન ભવ. એમના આકર્ષણથી મુક્ત રહેવા વાળા જે બાળકો નોલેજ દ્વારા રાવણના બહુરૂપોને સારી રીતે જાણી ગયા છે, એમની આગળ તે નજીક પણ નથી આવી શકતા. ચાહે સોનાનો ચાહે હીરાનું રૂપ ધારણ કરે, પરંતુ એની આકર્ષણમાં નહીં આવશે. એવી સાચી સીતાઓ બની લકીરની અંદર રહેવાનું લક્ષ્ય રાખી હિંમતવાન બનો. પછી આ રાવણની બહુ સેના વાર કરવાની બદલે તમારી સહયોગી બની જશે. પ્રકૃતિના 5 તત્વ અને 5 વિકાર ટ્રાન્સફર થઈ તમારી સેવા માટે આવશે. સ્લોગન છે, સેવાઓમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો નિર્માણ ચિત્તની વિશેષતાને ધારણ કરો. અવ્યક્ત ઇશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. વિજય બનવાનું ફાઉન્ડેશન છે નિશ્ચય. ફાઉન્ડેશન જો પાક્કું છે તો બિલ્ડિંગ હલી નથી શકતી, નિશ્ચિંત રહે છે. જો ફાઉન્ડેશન કાચું છે તો થોડું પણ તોફાન આવશે, થોડું પણ ધરતી હલશે તો ભય લાગશે, ડર લાગશે કે આ બિલ્ડિંગ અમારી પડી ન જાય અથવા ક્રેક એટલે કે તિરાડ નહીં થઈ જાય. કારણ કે પરંતુ નિશ્ચયનું ફાઉન્ડેશન પાક્કું હશે તો નિર્ભય અને નિશ્ચિંત રહેશે. ઓમ શાંતિ.